ભક્તો સામેલ હશે। 2000 જેટલા સાધુ સંતો વૃંદાવન, અયોધ્યા, પુરી, મથુરા આ નગરીઓથી અહીંયા પધાર્યા છે અને આ રથયાત્રામાં અમદાવાદની આ રથયાત્રામાં સામેલ થયા છે। તે સાધુ સંતોના ચરણ કમળ આ મંદિરમાં પડ્યા છે અને અનેક લોકો ભક્તોના આ ભાવને કારણે આ હૃદય આપણે સ્થિત છે। મન શ્રી દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્રભાઈ ઝા આ વ્યવસ્થાને યોગ્ય રીતે સંભાળી રહ્યા છે। જગન્નાથજીની આ સુંદર મજાની ભવ્યાતિ ભવ્ય યાત્રા જેની આતુરતા આપણા સૌ ભાઈઓ બહેનોમાં સદાય રહી છે। અમદાવાદના નગરની અંદર દરેક પ્રાંગણની અંદર, દરેક આંગણની અંદર જ્યારે એની પ્રતીક્ષા છે ત્યારે અનેક રીતે તેમને આવકારવા માટે સમાજ આતુર છે। વિવિધ ભજન મંડળીઓ આમાં સામેલ છે। 101 ટકથી વધુ લોકો આમાં સામેલ છે, જેમાં અંગ કસરતના કરતબ અખાડીયાનો પણ એમાં રહેનાર છે અને તેના દ્વારા થતા વિવિધ દાવ ત્યાં પ્રસ્તુત કરવામાં આવનાર છે। આ રથયાત્રા અહીંથી મ્યુનિસિપલ કોર્પોરેશન જશે, ત્યાંથી રાયપુર ચકલા, ખાડિયા 4 રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર અને સરસપુરથી પછી કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આરસી હાઈસ્કૂલ, ઘી કાંટા, પાંડકોર નાકા, માણેક ચોક અને ત્યારબાદ નિજ મંદિર પધારશે। આ સમય દરમિયાન સરસપુરમાં મોસાળમાં ભગવાન ત્યાં વિરામ કરશે। અનેક પોળના સરસપુરના વિવિધ પ્રકારના મંડળો ત્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સુંદર મજાની વ્યવસ્થા એ સ્વયંભૂ રીતે થતી હોય છે, જે તન, મન અને ધનથી, જેમાં સંપૂર્ણ લોકોના પરિશ્રમનો, તેમના ધનનો, તેમના ભાવનો વિનિયોગ થાય છે અને શુદ્ધિકરણ થાય છે ભાવનું, અને પ્રસાદ હજારો લોકો સુધી, લાખો લોકો સુધી આ પ્રસાદ પહોંચતો હોય છે। આ રથયાત્રામાં 18 ગજરાજ, જેની આયુ 10 વર્ષથી લઈને 65 વર્ષ સુધીની છે, આ 18 ગજરાજ